હેલો ડિયર એસ્પિરન્ટ્સ, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા જે યુટ્યુબ ઉપર ફ્રી ઓનલાઈન બેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે, એ અંતર્ગત આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છે એની એક્સરસાઇઝ કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા ફ્રેન્ડ્સ સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન એન્ડ પોઝેસિવ એડજેક્ટિવ. હું એવી આશા રાખું છું કે તમને લાસ્ટ લેક્ચરમાં આના મેં જેટલા બી કોન્સેપ્ટ સમજાયા છે એ તમે તૈયાર કરી લીધા હશે અને તમે અત્યારે એ સેશનનું રિવિઝન કરીને જ આ વિડીયો જોતા હશો. જો તમે રિવિઝન કર્યા વગર આ વિડીયો જોવો છો તો તમને એટલા કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય. હું ક્લેરિટી પહેલેથી આપી દઉં છું. તો બેટર છે કે પહેલાં એ ચેપ્ટરનું રિવિઝન કરી લો, એ આખું લેક્ચરનું રિવિઝન કરી લો, પછી જ આ સેશન જુઓ. જો એવું કરશો તો તમને હું જે પોઈન્ટ સમજાવીશ, જે લોજિક સમજાવીશ એ 110% તમને ખબર પડશે ને એક્ઝામમાં તમને ક્યાંય તકલીફ નહીં પડે. તમને 100 આઉટ ઓફ 100 આવશે, કોઈ ચિંતાની વાત નથી. તો ધ્યાન આપો. તો લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા હતા એનું એક બેઝિક રિકેપ કરાવી દઉં, ઠીક છે? તો ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા ટેબલ ઓફ પ્રોનાઉન, જેમાં આપણે 2 પ્રોનાઉનને એક પોઝેસિવ એડજેક્ટિવની વાત કરી હતી. કયું પ્રોનાઉન આપણે લાસ્ટ લેક્ચરમાં ભણેલા છીએ ફ્રેન્ડ્સ? તો ધ્યાન આપો. 2 પ્રોનાઉનની ચર્ચા આપણે કરેલી છે. એક છે સબ્જેક્ટિવ પ્રોનાઉન, એક છે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો સબ્જેક્ટિવ પ્રોનાઉનનું ગુજરાતી થશે કર્તાવાચક સર્વનામ, ઓબ્જેક્ટિવ પ્રોનાઉનનું ગુજરાતી કર્મવાચક સર્વનામ અને પોઝેસિવ એડજેક્ટિવનું ગુજરાતી માલિકી દર્શક વિશેષણ. તમને ખ્યાલ છે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં પ્રોનાઉનની જરૂર શું કામ પડે છે? કમોન, ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપો. ઇંગ્લિશ લેંગ્વેજમાં પ્રોનાઉનની જરૂર શું કામ પડી? કમોન, ફાસ્ટ ગીવ મી આન્સર ઇન કમેન્ટ સેક્શન. તો યસ, તમે રાઈટ છો દોસ્તો, તમારી કમેન્ટ બધી સાચી આવી રહી છે કે નામના રિપીટેશનને રોકવા માટે. શેના માટે? નામના રિપીટેશનને રોકવા માટે. તો નામનું રિપીટેશન તમારે રોકવું હોય તો દોસ્તો નામની જગ્યાએ વપરાતા શબ્દને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સર્વનામ, અને સર્વનામને અંગ્રેજીમાં કહેવાય છે પ્રોનાઉન. શું કહેવાય? પ્રોનાઉન. અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે ઇંગ્લિશ લેંગ્વેજમાં જે આપણી વિધાન વાક્યની વાક્ય રચના છે એ આવી છે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, અને લાસ્ટમાં આવશે અધર વર્ડ્સ. ઠીક છે? એમાં નામની જે છે ને 2 જગ્યા હોય છે, એક હોય છે સબ્જેક્ટની અને એક હોય છે ઓબ્જેક્ટની. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં નામની કેટલી જગ્યા છે? તો 2. એક છે સબ્જેક્ટ અને એક છે ઓબ્જેક્ટ. હવે સબ્જેક્ટની જગ્યાએ જો કોઈ નામ તમે લખ્યું છે અને નામનું રિપીટેશન થઈ રહ્યું છે તો એ નામની જગ્યાએ તમે જે શબ્દ વાપરશો એને તમે કહેશો દોસ્તો સબ્જેક્ટિવ પ્રોનાઉન. કેવું પ્રોનાઉન? સબ્જેક્ટની પ્રોનાઉન. અને ઓબ્જેક્ટની જગ્યાએ તમે કોઈ નામ લખ્યું છે અને એ નામ પાછું રિપીટ થાય છે તો ત્યારે તમે જે પ્રોનાઉન વાપરશો એને શું કહેવાશે દોસ્તો? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ઠીક છે? તો આ બેઝિક ફંડામેન્ટલ રૂલ તમને ખ્યાલ હોવા જોઈએ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલા છે. હવે સબ્જેક્ટિવ પ્રોનાઉન કયા હતા, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કયા હતા એનું ડિસ્કશન કરીએ. સાથે સાથે માલિકી દર્શક વિશેષણ બી લાસ્ટ લેક્ચરમાં પડેલા છે, એનું ડિસ્કશન કરીએ. દોસ્તો પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે એડજેક્ટિવનું ગુજરાતી થશે વિશેષણ. વિશેષણને તમે ફીલ કરો તો આઈડિયા આવશે કે વિશેષતા બતાવતો શબ્દ. શું બતાવતો? વિશેષતા બતાવતો. પણ પ્રશ્ન એ છે કે સર કોની વિશેષતા? તો હંમેશા યાદ રાખો, ઇંગ્લિશ લેંગ્વેજમાં નામ કાં તો સર્વનામની વિશેષતા બતાવનારા શબ્દને દોસ્તો શું કહેવાય? વિશેષણ. વન્સ અગેન, ઇંગ્લિશ લેંગ્વેજમાં નામ અને સર્વનામની વિશેષતા બતાવનારા શબ્દને શું કહેવાય? વિશેષણ. અને એ વિશેષણને અંગ્રેજીની ભાષામાં નામ આપવામાં આવે છે દોસ્તો એડજેક્ટિવ. કેવું નામ આપશે? એડજેક્ટિવ. પણ એવું એડજેક્ટિવ એટલે કે એવું વિશેષણ કે જે માલિકીવાળી વિશેષતા દર્શાવતું હોય એવા વિશેષણને નામ આપીએ છીએ આપણે માલિકી દર્શક વિશેષણ. અને માલિકીને અંગ્રેજીની ભાષામાં કહેવાય દોસ્તો પોઝેસિવનેસ. શું કહેવાય ઓફિસર્સ? પોઝેસિવનેસ. અને પોઝેસિવનેસનું ગુજરાતી થશે માલિકી. અને આ માલિકી અંતર્ગત જે બી વિશેષણ માલિકી દર્શાવે છે એનું પોઝેસિવનેસ પરથી નામ આપ્યું છે પોઝેસિવ એડજેક્ટિવ. દરેકના નામ પાછળ લોજિક હોય છે, એમને એમ આવતા નથી, તો શીખવો. માલિકી દર્શક વિશેષણ એટલે કેવું? પોઝેસિવ એડજેક્ટિવ. ડન. તો આ કયા છે ફટોફટ રિવાઇઝ કરીએ. આઈ, મી, માય. હું ફરીથી એક વખત કન્ફર્મેશન આપું, આપણે આ લાસ્ટ લેક્ચરમાં ભણેલા છીએ. હું તમને ખાલી અત્યારે રિવિઝન કરાવું છું. આના કોન્સેપ્ટ પર આપણે અત્યારે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે, તો બી અલર્ટ. આઈ, મી, માય. વી, અસ, અવર. યુ, યોર. ધે, ધેમ, ધેર. he, him, his.
she, her, her, it, its. નાઉ વોટ શુડ યુ પ્રિપેર, તમારે શું તૈયાર કરવાનું છે? તો ધ્યાન રાખજો, આઈ જે છે ને એ સબ્જેક્ટિવ છે એવું યાદ હોવું જોઈએ. આઈનું ઓબ્જેક્ટિવ મી થાય અને આઈનું પોઝેસિવ એડજેક્ટિવ માય થાય. આવું ક્લેરિટી સાથે યાદ રાખો. વી સબ્જેક્ટિવ છે, વીનું ઓબ્જેક્ટિવ અસ, વીનું પોઝેસિવ એડજેક્ટિવ અવર. યુનું ઓબ્જેક્ટિવ યુ, યુનું પોઝેસિવ એડજેક્ટિવ યોર. ધેનું ઓબ્જેક્ટિવ ધેમ, ધેનું પોઝેસિવ એડજેક્ટિવ ધેર. હી કોઈ વ્યક્તિ હોય ને વ્યક્તિ સિંગ્યુલરમાં મેલ હોય ત્યારે વપરાય હી, અને હીનું ઓબ્જેક્ટિવ થાય હિમ ને પોઝેસિવ એડજેક્ટિવ થશે હીઝ. શી જ્યારે કોઈ ફિમેલ હોય સિંગ્યુલર હોય ત્યારે વપરાય શી, અને શીનું ઓબ્જેક્ટિવ હર અને એનું પોઝેસિવ એડજેક્ટિવ હર. મેલ અને ફિમેલ સિવાયનું કોઈ બી છે, વ્યક્તિ સિવાયનું કોઈ બી ઇન શોર્ટ વસ્તુ છે, પ્રાણી છે, કોઈ જગ્યા છે, એ એક હોય તો એના માટે વપરાય ઇટ, એનું ઓબ્જેક્ટિવ બનશે ઇટ અને એનું પોઝેસિવ એડજેક્ટિવ બનશે ઇટ્સ. યસ ઓર નો? તો આટલા પોઈન્ટ તમારા માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ. આ યાદ રાખજો, આવનારા તમામ ચેપ્ટરની આ જડ છે, એટલે કે વી કેન સે આ બેઝ છે, પાયો છે, આ આવડવું જોઈએ ને જોઈએ. ધીસ ઇઝ કમ્પલસરી. આમાં કોઈ સ્કોપ નથી કે આપણને ના આવડે તો ચાલે. અને તમારે શીખવું હોય તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં ડિટેલમાં જઈને શીખવાડ્યું છે અને મેં વારે ઘડી રિવાઇઝ કરીને તમને તૈયાર કરાવવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો. તો એ તમે કરતા રહેજો. સો પહેલાં તો આને ડિટેલમાં સમજી લો. હવે આના રિગાર્ડિંગ મેં ટેકનિક તમને લાસ્ટ ટાઈમ સમજાયેલી છે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં આ જે સબ્જેક્ટ છે ને એની જગ્યા ફિક્સ છે. એ ક્યાં હોય? ક્રિયાપદની પહેલાં હોય, અને વાક્યની દ્રષ્ટિએ વાત કરો તો વાક્યની શરૂઆતમાં હોય. ઓબ્જેક્ટની બી જગ્યા ફિક્સ છે, ક્યાં હોય? ક્રિયાપદની પછી, અને દોસ્તો કોની જગ્યાએ હોય? વાક્યના એન્ડમાં. ક્યાં હોય? વાક્યના એન્ડમાં. તો સબ્જેક્ટની જગ્યા બે રીતે યાદ રખાય, ક્રિયાપદની પહેલાં, વાક્યની શરૂઆતમાં. ઓબ્જેક્ટની જગ્યા બે રીતે યાદ રખાય, ક્રિયાપદની પછી ને વાક્યના એન્ડમાં. આટલો પોઈન્ટ ક્લિયર? આ જે પોઝેસિવ એડજેક્ટિવ છે ને એને ઇંગ્લિશ લેંગ્વેજમાં તમે એકલું લખો ને તો એનો પૂરેપૂરો અર્થ નહીં મળે. જેમ કે દોસ્તો હું તમને આવું લખું, ધીરજ ઇઝ માય, આટલું વાક્ય લખીશ ને તો એનો કંઈ અર્થ નહીં નીકળે, કારણ કે અહીંયા માય પરથી ખબર નહીં પડતી એ મારું, પણ મારા શું કંઈ આઈડિયા આવશે નહીં. એટલા માટે ઇંગ્લિશ લેંગ્વેજમાં ક્યારેય પોઝેસિવ એડજેક્ટિવ એકલું આવતું નથી. એનો પૂરેપૂરો અર્થ નીકાળવો હોય તો આનો એક ગોલ્ડન રૂલ છે જે આપણે કમ્પલસરી યાદ રાખવું પડે. આના પછી એક નામ લખવામાં આવે ને આવે જ. એટલા માટે શું લખ્યું છે? નામની સાથે જ આવે. કોની સાથે? નામની સાથે જ. તો બસ આ બધું યાદ હોય અને આ બેઝ ક્લિયર હોય તો આના પરથી દોસ્તો આપણે ફાયદો ઉઠાવવાનો છે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરાય એ ટેકનિક બનાવવામાં. તો બે વસ્તુ ઉપર ફોકસ કરજો. હું તમને અમુક સ્ટેપ સમજાવીશ, એ સ્ટેપ પર પ્રમાણે જ આપણે આગળ વધવાનું છે, તો ધ્યાન આપો. આપણે હવે કરવાના જે છે એ છે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. આ રીતના આપણી જોડે પ્રશ્નો હશે, આ ક્વેશ્ચન્સને આપણે સોલ્વ કરવાના છે. આ બધા જ ક્વેશ્ચન્સ દોસ્તો એક્ઝામમાં પૂછાયેલા છે, બટ આ ક્વેશ્ચન્સને સોલ્વ કરવા માટે હું તમને એક પ્રોસેસ બતાવીશ. સી, ઇફ યુ વોન્ટ ટુ બીકમ માસ્ટર ઇન ઇંગ્લિશ લેંગ્વેજ દેન યુ મસ્ટ ફોલો ધ પ્રોસેસ. જો તમારે ઇંગ્લિશ લેંગ્વેજમાં માસ્ટરી લાવી હોય તો ફ્રેન્ડ્સ તમારે હંમેશા પ્રોસેસને ફોલો કરવું પડે ને આ ચેપ્ટરને સોલ્વ કરવાની એક આખી પ્રોસેસ છે. હું તમને એ પ્રોસેસ ડિટેલમાં સમજાવવા જઈ રહ્યો છું, તો સ્ટેપ બાય સ્ટેપ સમજજો. ક્યારે બી એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી ખાલી જગ્યા પૂછાય, એટલે કે સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ને પોઝેસિવ એડજેક્ટિવ, તો આપણે પહેલું ધ્યાન એ આપવાનું કે આપણી જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા, આ સ્ટેપ નંબર 1 હશે આપણું. આપણી જે ખાલી જગ્યા છે એ જોવાનું કે આ જે લેટ શબ્દ છે, કયો શબ્દ? લેટ શબ્દ. આ જે લેટ શબ્દ છે એ લેટ શબ્દ પછી ખાલી જગ્યા છે. તો જો આવું એક્ઝામમાં જનરલી થતું હોય છે કે તમને લેટ એક શબ્દ આપેલો હોય અને એના પછી ખાલી જગ્યા આપે છે, તો ઇંગ્લિશ લેંગ્વેજમાં આ જે લેટ છે ને એ એક ક્રિયાપદનું કામ કરે છે. કોનું? ક્રિયાપદનું, જેનો અર્થ થાય અનુમતિ આપવી. શું આપવી? અનુમતિ આપવી. અને મેં તમને હમણાં જ જ્યારે વાક્યરચના સમજાઈને ત્યારે મેં તમને કીધું કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. વર્બને ગુજરાતીમાં કહેવાય દોસ્તો ક્રિયાપદ. શું કહેવાય? ક્રિયાપદ. ઠીક છે? તો ક્રિયાપદની પછી ખાલી જગ્યા બને. લેટ એક ક્રિયાપદ બન્યું તો આ ખાલી જગ્યાને શું કહેવાય? ક્રિયાપદની પછી. અને ક્રિયાપદની પછી જે ખાલી જગ્યા હોય ને ફ્રેન્ડ્સ, તો એમાં હંમેશા ઓબ્જેક્ટ જ આવે. અને ઓબ્જેક્ટમાં નામ ના લખવું અને તમને પ્રોનાઉનની ખાલી જગ્યા પૂછે તો હંમેશા લાઈફ ટાઈમ માટે યાદ રાખો, ત્યાં આગળ આવશે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. કેવું પ્રોનાઉન? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો પહેલું સ્ટેપ આપણું આ છે
કે લેટ એક ઇંગ્લિશ ભાષામાં ક્રિયાપદ છે અને એના પછી જો મને ખાલી જગ્યા પૂછી છે તો મારા માટે આન્સર હંમેશા એક જ આવશે અને એ આન્સર કોણ છે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કયા કયા છે એ તમને બાય હાર્ટ યાદ હોવા જોઈએ. આ બધા જ જે છે દોસ્તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે. જો તમને હું લેટ ખાલી જગ્યા આપું તો તમારો જવાબ કન્ફર્મ આમાંથી જ આવશે, બીજો કોઈ બી જવાબ આવવાનો નથી ને નથી. તો ઓલવેઝ ફોલો ધ પ્રોસેસ. પહેલી પ્રોસેસમાં શું થયું સ્ટેપમાં? લેટ પછી ખાલી જગ્યા, તો હંમેશા જવાબ કોણ આવશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. બીજો પોઈન્ટ દોસ્તો, આ કેમ થાય છે લોજિક સાથે આપણે સમજી લીધું છે, તો તમને કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં. તેમ છતાં કોઈ બી ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ઠીક છે ફ્રેન્ડ્સ. સેકન્ડ સ્ટેપ જે આપણે ફોલો કરવાનું રહેશે એ આ છે કે સર આ કન્ડિશન ફોલો ના થઈ, ખાલી જગ્યા મને લેટના પછી ના આપી, તો આપણે કયું સ્ટેપ ફોલો કરવાનો? સો વી વિલ ફોલો સેકન્ડ સ્ટેપ. આપણે કયું સ્ટેપ ફોલો કરીશું? સેકન્ડ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ થોડું ટ્રિકી છે, કંઈક આ રીતનું છે. આ 3 શબ્દ છે ને દોસ્તો, સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ને પોઝેસિવ એડજેક્ટિવ, એમાંથી આ જે એક શબ્દ છે ને એમાંથી આ 3માંથી એક શબ્દ એવો છે કે જેના પછી કમ્પલસરી નામ જોઈએ. તો આપણે એનો જ ફાયદો ઉઠાવવાનો છે કે આપણે ખાલી જગ્યા જોઈશું અને એના પછી તમને નામ ચેક કરવાનું. નામ આપ્યું હોય તો નામની સાથે એક જ શબ્દ આવે, કોણ? પોઝેસિવ એડજેક્ટિવ. કોણ આવશે? પોઝેસિવ એડજેક્ટિવ. નામની સાથે સબ્જેક્ટિવ કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન વપરાતું નથી. તો એના માટે થઈને આપણે બીજું સ્ટેપ ફોલો કરીશું અને બીજું સ્ટેપ શું છે તો ધ્યાન આપો. અલર્ટ. આ કન્ડિશન ફેલ થાય તો પછી સેકન્ડ સ્ટેપ પર જવાની જરૂર પડશે ને સેકન્ડ સ્ટેપમાં એવું કહેવામાં આવે છે કે ખાલી જગ્યા પછી નામ છે કે નહીં એ ચેક કરો. શું ચેક કરો? નામ છે કે નહીં એ ચેક કરો. તો 2 કન્ડિશન નીકળશે, કાં તો નામ હશે કાં તો નામ નહીં હોય. તો આપણે કન્ડિશન લઈએ. જો નામ હોય તો શું? જો નામ હોય તો ખાલી જગ્યા પછી નામ હોય તો હંમેશા આન્સર આપણો જે બનશે એ એક જ શબ્દ બનશે દોસ્તો, અને એ હશે ફ્રેન્ડ્સ પોઝેસિવ એડજેક્ટિવ. કોણ હશે? પોઝેસિવ એડજેક્ટિવ. તો વન્સ અગેન, ખાલી જગ્યા પછીનો શબ્દ ચેક કરો. એ શબ્દ શું હોય? નામ હોય તો આન્સર હંમેશા એક જ વસ્તુ, કોણ? પોઝેસિવ એડજેક્ટિવ. બીકોઝ નામની સાથે એક જ વસ્તુ આવે અને એ કોણ છે? પોઝેસિવ એડજેક્ટિવ. પોઝેસિવ એડજેક્ટિવ કયા કયા છે? તો માય, અવર, યોર, ધેર, હિઝ, હર, ઇટ્સ. આનો પોઈન્ટ ક્લિયર છે? કન્ફર્મ. ઓકે. હવે પાછી ત્રીજી કન્ડિશન. ત્રીજી કન્ડિશનમાં એવું છે કે શું દર વખતે નામ હશે જ? ના, ચાન્સ તો છે કે હોય બી ખરીને ના બી હોય. તો એ કેસમાં જો ખાલી જગ્યા પછી નામ ના હોય તો, ખાલી જગ્યા પછી નામ ના હોય તો ખાલી જગ્યા પછી આપેલા શબ્દને ચેક કરવું. પણ કયા શબ્દને? 15 ફૂટ દૂર કે ખાલી જગ્યા પછીના તરત જ શબ્દને? તો ખાલી જગ્યા પછી આપેલા તરત જ શબ્દને શું કરવું? ચેક કરવું. તો ખાલી જગ્યાના પછીના શબ્દને તમે ચેક કરશો અને શું ચેક કરવું? ખાલી જગ્યા શબ્દને ચેક કરતાં પૂછું, ખાલી જગ્યા પછીના શબ્દને ચેક કરતાં પૂછવાનું કે ક્રિયાપદ છે કે નહીં. શું પૂછશો? ક્રિયાપદ છે કે નહીં. તો 2 રસ્તા ફૂટશે, કાં તો ક્રિયાપદ હશે કાં તો ક્રિયાપદ ના હોય. તો જો શબ્દને ચેક કરવું અને શબ્દમાં શું ચેક કરવું? એ શબ્દને પૂછવાનું કે ક્રિયાપદ છે કે નહીં. જો શબ્દ ક્રિયાપદ હોય તો, જો શબ્દ ક્રિયાપદ હોય તો એ ખાલી જગ્યાને કહેવાય ક્રિયાપદની પહેલી ખાલી જગ્યા. આ શબ્દ શું બની જાય? ક્રિયાપદ. તો આ ખાલી જગ્યાને કઈ ખાલી જગ્યા કહેવાય? ક્રિયાપદની પહેલાં. અને ક્રિયાપદની પહેલાં હોય તો એ ખાલી જગ્યાને શું કહેશો? ક્રિયાપદની પહેલાં. અને ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા હશે તો એ ખાલી જગ્યા ક્યાં કહેવાય? ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા કહેવાય. અને ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા હોય તો ક્રિયાપદની પહેલાં હંમેશા જવાબમાં કોણ આવે ફ્રેન્ડ્સ? સબ્જેક્ટિવ પ્રોનાઉન જ આવે. કોણ આવે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. તો વન્સ અગેન, ખાલી જગ્યા પછી નામ, 2 કેસ, નામ હોય બી ખરી ને ના બી હોય.
નામ હોય તો પોઝેસિવ એડજેક્ટિવ, નામ ના હોય તો આ જે ખાલી જગ્યા છે એના પછીનો જે તરત જ શબ્દ છે શબ્દને ચેક કરવું. શબ્દમાં શું ચેક કરવાનું કે ક્રિયાપદ છે કે નહીં. જો ક્રિયાપદ હોય તો એ ખાલી જગ્યાને શું કહેવાય? ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા કહેવાય. અને જો આ શબ્દ ક્રિયાપદ ના હોય તો ખાલી જગ્યાને ના હોય તો એ કેસમાં દોસ્તો ક્રિયાપદની પછી ખાલી જગ્યા કહેવાય. ક્યાં ખાલી જગ્યા કહેવાશે? ક્રિયાપદની પછી ખાલી જગ્યા કહેવાય. બસ મેક ઇટ સિમ્પલ. અને જો ક્રિયાપદની પછી ખાલી જગ્યા કહેવાય ને તો દોસ્તો જવાબ હંમેશા આપણને ખ્યાલ છે ક્રિયાપદની પછી કોની જગ્યા હોય છે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉનની. કોની? ઓબ્જેક્ટિવ પ્રોનાઉનની. આટલા સિમ્પલ સ્ટેપને ફોલો કરવાના તમારો જવાબ આવી જશે. તો વન્સ અગેન ખાલી જગ્યા પહેલેથી સ્ટાર્ટ કરીએ. ફોકસ. પહેલું સ્ટેપ ફોલો કરીશું લેટ, પછી ખાલી જગ્યા છે તો કન્ફર્મ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. બીજું ખાલી જગ્યા પછી શું છે? નામ. એ જે શબ્દ છે એ શબ્દને પૂછવાનું કે નામ છે કે નહીં. જો નામ નીકળે તો પોઝેસિવ એડજેક્ટિવ, નામ ના હોય તો ખાલી જગ્યા પછી તરત જ આપેલા શબ્દને શું કરશો? ચેક કરશો. એ શબ્દને શું ચેક કરવાનું? પોઝિશન. એ શબ્દને શું જોવાનું કે એ જો શબ્દ છે એને પૂછો કે ભાઈ તું ક્રિયાપદ છે કે નહીં, તો બે રસ્તા નીકળશે. કાં તો એ ક્રિયાપદ હશે, કાં તો એ ક્રિયાપદ નહીં હોય. જો ક્રિયાપદ હોય તો એ જગ્યાને શું કહેશો? ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા કહેવાશે. ને ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યાને શું કહેવાય? સબ્જેક્ટિવ પ્રોનાઉન આવે. અને જો એ શબ્દ ક્રિયાપદ ના હોય તો એ ખાલી જગ્યાને કોની ખાલી જગ્યા કહેવાય? ક્રિયાપદની પછી ખાલી જગ્યા કહેવાય. ક્રિયાપદની પછીની ખાલી જગ્યામાં કોણ આવશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. વન્સ અગેન ખાલી જગ્યા પછી નામ ના હોય તો ખાલી જગ્યા પછી તરત જ શબ્દને ચેક કરવું. એ શબ્દને પૂછવું કે ક્રિયાપદ છે કે નહીં. જો ક્રિયાપદ હોય તો ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા એટલે કોણ આવે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. એ ક્રિયાપદ ના હોય તો એ હંમેશા ક્યાં કહેવાય? ક્રિયાપદની પછી ખાલી જગ્યા, તો ત્યાં શું આવશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. કયા શબ્દને ચેક કરવાનો છે તો ધ્યાન રાખજો ખાલી જગ્યાની પછી તરત જ આપેલા શબ્દને. કોની પછી? ખાલી જગ્યા પછી તરત જ આપેલા શબ્દને ચેક કરવાનું છે. ત્યારે જઈને તમને અરેન્જમેન્ટ થાય. આટલો પોઈન્ટ ક્લિયર? હવે આમાં એક ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ એ છે કે આપણે એક બીજો કોન્સેપ્ટ બી શીખવો પડશે. જેમ દોસ્તો હું ગુજરાતીમાં જે છે એ આવી રીતે લખું રામ અને સીતા, તો મેં અહીંયા જે બે નામ છે એ બે નામને જોડવા માટે કંઈક શબ્દ વાપર્યો છે જેને શું કીધું છે? અને અનેનું કામ છે દોસ્તો જોડવાનું. અને જે બી શબ્દ જોડવાનું કામ કરે ને એને કહેવાય સંયોજક. શું કહેવાય? સંયોજક. ને સંયોજકને ઇંગ્લિશ લેંગ્વેજમાં કહેવાય છે દોસ્તો કંજક્શન. શું કહેવાય ઓફિસર્સ? કંજક્શન. તો વન્સ અગેન જે બી શબ્દ જોડવાનું કામ કરે છે એને શું કહેવાય? સંયોજક. જોડવાની ક્રિયાને સંયોજન કરવું, સંયોજન જે કરતું હોય એ શબ્દને કહેવાય સંયોજક. સંયોજક પરથી નામ શું પડ્યું? કંજક્શન. હવે જેમ ગુજરાતીમાં અને આવે છે એવી રીતે ઇંગ્લિશમાં એક કંજક્શન આવે છે એન્ડ. અને હું બીજું એક લખું રામ અથવા સીતા, તો અહીંયા બી મેં બે શબ્દોને જોડ્યા છે, પણ શેનાથી જોડ્યા? અથવાથી. તો ઇંગ્લિશ ભાષામાં અથવાનું થાય છે દોસ્તો ઓર. તો ઇંગ્લિશ લેંગ્વેજના બે કંજક્શન અત્યારે આપણે શીખીશું, કારણ કે આ ચેપ્ટરની એક્સરસાઇઝમાં વારે ઘડી એની જરૂર પડશે. તો આ બે કંજક્શન હોય તો આ બંને કંજક્શનની ખાસિયત એવી છે દોસ્તો કે એ ઇંગ્લિશ ભાષામાં ગમે તેને જોડવાનું કામ કરતા નથી. એ હંમેશા બે સેમ વસ્તુને જોડવાનું કામ કરશે. કોને? બે સેમ વસ્તુને. હવે બે સેમ વસ્તુને જોડવાનું કામ કરે એનો અર્થ શું છે તો સમજો. હું અહીંયા આવું લખું આઈ એન્ડ ખાલી જગ્યા, તો એન્ડની આ બાજુ જે મેં આઈ લખ્યું એ સબ્જેક્ટિવ પ્રોનાઉન છે. તો એન્ડ બંને બાજુ છે ને સેમ વસ્તુને જ જોડે. તો એનો અર્થ શું છે? આ બાજુ સબ્જેક્ટિવ પ્રોનાઉન છે તો આ બાજુ બી શું આવશે? સબ્જેક્ટિવ પ્રોનાઉન જ આવશે. તો માન લો કે તમને ઓપ્શનમાં આપ્યું છે હી, હિમ, હીઝ, તો તમને એટલો આઈડિયા આવવો જોઈએ કે એન્ડની આ બાજુ સબ્જેક્ટિવ તો આ બાજુ બી સબ્જેક્ટિવ. આ બાજુ સબ્જેક્ટિવ બનાવવું હોય તો આ ત્રણમાંથી સબ્જેક્ટિવ પ્રોનાઉન કોણ છે? તો ફ્રેન્ડ્સ વી નો વેરી વેલ કોણ છે? હી છે. યસ ઓર નો? એનું એક અલગ વે બતાવું. માન લો કે મેં તમને આપ્યું અસ ઓર ડેશ. ઠીક છે. હવે હું તમને કહું હી, હિમ, હીઝ,
તો અહીંયા મેં કયા કન્જક્શનથી જોડેલું છે? ઓર. અને ઓર કન્જક્શનની ખાસિયત શું છે કે હંમેશા કેવી વસ્તુને જોડે? સેમ વસ્તુને જ જોડે. હવે સેમ વસ્તુને જોડે એનો અર્થ શું? આ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હોય તો આ બી કેવું બને? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન જ બને. અને આ ત્રણમાંથી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કોણ છે ફ્રેન્ડ્સ? હિમ છે. કોણ છે? હિમ છે. તો આ બંને કન્જક્શનની ખાસિયત શીખો. ખાસિયત આવી છે કે એન્ડ અને ઓર એ બે એવા કન્જક્શન છે કે જે એની બંને બાજુ હંમેશા સેમ વસ્તુને જોડે છે. સેમ વસ્તુને જોડવાનો અર્થ આવો થાય કે જો એન્ડ અને ઓરની આ બાજુ મેં સબ્જેક્ટિવ પ્રોનાઉન મૂક્યું છે તો આ બાજુ બી શું આવશે? સબ્જેક્ટિવ પ્રોનાઉન જ આવશે. જો એન્ડ અને ઓરની આ બાજુ મેં ઓબ્જેક્ટિવ પ્રોનાઉન મૂક્યું તો આ બાજુ બી શું આવે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન જ આવશે. એન્ડ અને ઓરની આ બાજુ મેં પોઝેસિવ એડજેક્ટિવ લખીને આપ્યું છે તો આ બાજુ બી શું આવશે? પોઝેસિવ એડજેક્ટિવ જ આવશે. આ સમજવાનું છે મેઇન પોઈન્ટ. ઠીક છે. તો હવે હું તમને એક ખાલી જગ્યા આપું છું, એનો ફટોફટ તમારે મને આન્સર આપવાનો છે. જેમ કે મેં તમને આન્સર ક્વેશ્ચન પૂછ્યું અને ક્વેશ્ચન કંઈક આવો છે, શી ઓર ડેશ. ઓપ્શન્સ વી હેવ હી, હિમ, હિઝ. કમ ઓન ફાસ્ટ, ગીવ મી આન્સર. હી, હિમ, હિઝ. શી ઓર હી, હિમ, હિઝ. આ કોન્સેપ્ટ સમજાયો હશે તો તમને ફટાક દઈને આવડી જશે. કમોન ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપો. યસ, બધાના આન્સર રાઈટ આવી રહ્યા છે દોસ્તો. તમારો બધાના આન્સર રાઈટ છે. તમે જે કહી રહ્યા છો એ છે દોસ્તો કોણ? હી. કેમ હી આવ્યું? હવે લોજિક સમજો. આ ઓરથી જોડ્યું. ઓર ઇંગ્લિશ લેંગ્વેજમાં કોણ છે? કન્જક્શન. જે કેવી વસ્તુને જોડશે? અલગ અલગ કે સેમ? તો હંમેશા સેમ. તો આ બાજુ મેં તમને લખીને આપ્યું તો એ કોણ હતું? સબ્જેક્ટિવ પ્રોનાઉન. તો આ બાજુ બી કોણ આવે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. યસ ઓર નો? તો બસ આનો આપણે ફાયદો ઉઠાવવાનો છે. અને આના બેઝ પર એક્ઝામિનર કઈ રીતનો ક્વેશ્ચન પૂછે છે એ તમને હું બતાવી દઉં. એક્ઝામિનર છે ને બે કોન્સેપ્ટને ભેગા કરશે. કેટલા કોન્સેપ્ટને? બે. એક આ એન્ડ અને ઓરની બંને બાજુ સબ્જેક્ટિવ પ્રોનાઉન, તો આ બાજુ બી સબ્જેક્ટિવ, આ બાજુ ઓબ્જેક્ટિવ, તો આ બાજુ બી ઓબ્જેક્ટિવ, આ બાજુ પોઝેસિવ, તો આ બાજુ બી પોઝેસિવ. અને એનો કોન્સેપ્ટ ભેગો કરશે એ કોની સાથે? લેટ સાથે. કોની સાથે? લેટ. તો આપણને બંને સ્ટેપ આવડવા જોઈએ. લેટ પછી હંમેશા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે હું તમને એન્ડથી કંઈક જોડીને આપું કે ઓરથી કંઈક જોડીને આપું તો ધ્યાન આપો. લેટ, હિમ, એન્ડ ખાલી જગ્યા. તો ખબર એ પડવી જોઈએ કે એન્ડથી બંને કેવી વસ્તુ જોડાશે? સેમ. તો આ ઓબ્જેક્ટિવ છે તો આ બી શું બનશે? ઓબ્જેક્ટિવ જ બનશે. તો અહીંયા હું તમને ઓપ્શન આપું સી, હર, હિઝ. તો આન્સર શું મૂકશો તમે? હર. કારણ કે સીનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું થાય? હર થાય. યસ ઓર નો? સર આ ક્યાંથી ખબર પડે? આ તમને ઓપ્શન્સમાં આપેલું હશે. ડન. બીજો પોઈન્ટ ફ્રેન્ડ્સ, આપણી જોડે આ જે યુ છે ને, આ યુ, એ યુનું બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે કે યુ સબ્જેક્ટિવ પ્રોનાઉન બી યુ થાય અને યુનો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન બી યુ થાય. અને આનો એક્ઝામિનર સૌથી વધુ ફાયદો ઉઠાવે છે, જે સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન ક્રિએટ કરે. સ્ટુડન્ટને એ જ નથી ખબર પડતી કે યુ જે લખ્યો છે સબ્જેક્ટમાં ગણવો કે ઓબ્જેક્ટમાં. તો સિમ્પલ, ક્રિયાપદની પહેલાં લખ્યો તો સબ્જેક્ટ, ક્રિયાપદની પછી લખ્યો તો ઓબ્જેક્ટ. તો સેમ વેમાં કે જો હું લેટના પછી તમને યુ લખીને આપું અને અહીંયા એન્ડથી હું બીજા વસ્તુને જોડવાનો ટ્રાય કરું અને હું અહીંયા તમને ઓપ્શન આપું સી, હર, હિમ, હિઝ. તો ધ્યાન આપો, આ એન્ડ છે. એન્ડની બંને બાજુ કેવી વસ્તુ જોડાશે? સેમ. બટ સિચ્યુએશન એવી આવીને ઊભી થઈ ગઈ કે આ જે યુ છે એ યુને સબ્જેક્ટિવ કહેવો કે ઓબ્જેક્ટિવ કહેવો. તો એ ક્યાંથી ખબર પડશે આપણને? તો દોસ્તો એના માટે તો ટેકનિક છે કે લેટ એક ક્રિયાપદ હતું ને ક્રિયાપદ પછી હંમેશા કયું પ્રોનાઉન હોય? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો આ આપણા માટે બનશે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો એની બીજી બાજુ બી શું લખવું પડે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો અહીંયા ખાલી જગ્યા હોય તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કોણ આવશે? હર, હર, હર. ઠીક છે? ડન. અને અહીંયા કદાચ બીજું બી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આપણે મૂકી શકીએ છીએ, હિમ. ઠીક છે? તો બંનેમાંથી કોઈ એક જ ઓપ્શન આપેલો હોય. ઠીક છે? તો ધ્યાન આપજો. તો વન્સ અગેન, લેટ જે છે એ લેટના પછી લખેલું પ્રોનાઉન કેવું હશે? ઓબ્જેક્ટિવ. અને એન્ડ અને ઓરથી કેવા પ્રોનાઉન જોડાય? સેમ બંને બાજુ. તો આ ઓબ્જેક્ટિવ, તો આ બાજુ બી શું બને? ઓબ્જેક્ટિવ જ બને. કન્ફર્મ છે? ઓકે. તો ધ્યાન આપજો. તો મેં તમને એક આખી પ્રોસેસ સમજાઈ છે. પ્રોસેસને આપણે શું કરવાનું છે? ફોલો. અને બીજું બે મેં તમને સમજાવ્યું, એ બે છે કન્જક્શન. તો જે વધારાનું છે એને હું નીકાળી દઉં. તો ધ્યાન આપો.
આખા ચેપ્ટરની જડ ખાલી આ પ્રોસેસમાં છે. આ પ્રોસેસને ફોલો કરો, યુ વિલ ગેટ 100% રાઇટ આન્સર. તો વેરી ફર્સ્ટ પહેલું સ્ટેપ, લેટ પછી ખાલી જગ્યા હોય તો હંમેશા આન્સર ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. બીજો પોઈન્ટ, લેટ ખાલી જગ્યા પછી શું છે? નામ. એ જે શબ્દોને એને ચેક કરવાનો, એ શબ્દને પૂછવાનું તો નામ છે કે નહીં. જો નામ હોય તો આન્સર પોઝેસિવ એડજેક્ટિવ. નામ ના હોય તો એ શબ્દને ચેક કરવાનો. શું કરવાનું? એ શબ્દને ચેક કરવાનો. તો એ ખાલી જગ્યા પછી તરત જ આપેલા શબ્દને ચેક કરવું. શબ્દમાં શું ચેક કરશો? કે ક્રિયાપદ છે કે નહીં. તો બે રસ્તા નીકળશે, કાં તો એ ક્રિયાપદ હશે, કાં તો એ ક્રિયાપદ નહીં હોય. જો ક્રિયાપદ હોય તો જવાબ ખાલી જગ્યા જે કહેવાય એ ખાલી જગ્યા કઈ પોઝિશન પર કહેવાય? ક્રિયાપદની પહેલાં. ક્યાં કહેવાય? ક્રિયાપદની પહેલાં. અને ક્રિયાપદની પહેલાં એ જગ્યા કોની હોય? સબ્જેક્ટની. અને સબ્જેક્ટ માટે શું આવે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. જો એ શબ્દ ક્રિયાપદ ના હોય તો આ જે પોઝિશન છે એ પોઝિશનને કહેવાય ક્રિયાપદની પછી ખાલી જગ્યા. અને ક્રિયાપદની પછી ખાલી જગ્યામાં શું આવે દોસ્તો? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ડન. ક્યારેક એક્ઝામિનર તમને થોડો સપોર્ટ કરવા માટે ને થોડું કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે બે કન્જક્શન પૂછશે. કયા? એન્ડ અને ઓર. એન્ડ અને ઓરથી હંમેશા કેવી વસ્તુ જોડાશે? સેમ. તો આ બાજુ સબ્જેક્ટિવ તો આ બાજુ બી સબ્જેક્ટિવ, આ બાજુ ઓબ્જેક્ટિવ તો આ બાજુ બી ઓબ્જેક્ટિવ, આ બાજુ પોઝેસિવ તો આ બાજુ બી પોઝેસિવ. જે કોઈ બી મિત્રો વચ્ચેથી આ સેશનમાં જોડાયા છે એ લોકોને પ્લીઝ કહી દઉં કે આ સેશન છે ને ફર્સ્ટ મિનિટથી દેખવું તો જ તમને અત્યારે હું જે સમજાવું છું એ ખ્યાલ આવશે. ડાયરેક્ટલી વચ્ચેથી જોઈન કર્યું હશે તો ક્યાંક ને ક્યાંક લૂપ હોલ રહી જશે. તમને એવું થશે કે આ સર શું કરાવી રહ્યા છે. યસ ઓર નો? તો એક આખું કનેક્શનમાં સેશન ચાલે છે જે લાસ્ટ ચેપ્ટર સાથે કનેક્શન છે, લાસ્ટ લેક્ચર સાથે. તો પ્લીઝ પહેલેથી દેખું. સો નાઉ વી આર ગોઈંગ ટુ સોલ્વ ધોઝ MCQs વિચ હેવ બીન આસ્ક ઇન એક્ઝામ. કે જે પરીક્ષામાં પૂછાયેલા MCQ છે એને આપણે સોલ્વ કરવાના છે. તો ધ્યાનથી દેખજો. ધીસ ઇઝ માય કાર, વેર ઇઝ ડેશ કાર. તો ફોકસ. પહેલું પોઝિશન. જો પહેલું સ્ટેપ આપણું શું હતું કે તમારી જે ખાલી જગ્યા છે લેટ પછી છે. તો જોઈ લો આ કોઈ લેટ છે ના, લેટ પછી તો ખાલી જગ્યા નથી. એટલે પહેલી કન્ડિશન ફેલ. હવે બીજી કન્ડિશન ચેક કરો. ખાલી જગ્યા પછી લખેલો શબ્દને પૂછો તું નામ છે કે નહીં. તો ખાલી જગ્યા પછી લખેલા શબ્દને પૂછો આ શું લખ્યું છે? કાર. કાર એક નામ છે કે નહીં ફ્રેન્ડ્સ? તો કાર ઓબ્વિયસવાળી વાત છે, એક નામ છે. તો સિમ્પલ. ખાલી જગ્યા પછી નામ હોય તો જવાબ કોણ આવશે? પોઝેસિવ એડજેક્ટિવ. ને પોઝેસિવ એડજેક્ટિવ તમને આવડે યોર, હર્સ, ધેમ, ઇટ. આમાંથી પોઝેસિવ એડજેક્ટિવ કોણ છે? હર્સ નથી, ધેમ નથી, ઇટ નથી. તો કોણ છે? યોર. કેટલા સ્ટેપમાં આન્સર? જસ્ટ 2 સ્ટેપ્સમાં. ઠીક છે. તો ઓલવેઝ ફોલો ધ પ્રોસેસ. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, લેટ ડેશ ડૂ ધ વર્ક ઇન હિઝ ઓન વે. તો ધ્યાનથી દેખો તમારી ખાલી જગ્યા જે છે એને ક્યાં લખી છે. તો પહેલું કન્ડિશન દેખો કે શું ખાલી જગ્યા લેટના પછી છે. તો લેટ શબ્દ પછી ખાલી જગ્યા પછી તો જોઈ લો. લેટના પછી છે? હા સર લેટના પછી છે. લેટના પછી હોય તો કયું પ્રોનાઉન આવે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો બસ સિમ્પલ થઈ ગયું. તમારા માટે જવાબ કોણ આવશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. આ ચારમાંથી હવે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કયું એ તમને ખબર પડવી જોઈએ. એટલા માટે દોસ્તો લાસ્ટ સેશન ખાસ જોઈ લો અને આ સેશનની શરૂઆત જોઈ લો. મેં તમને સમજાવ્યું કે આ ચારમાં એક જ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે ને કોણ છે? હિમ છે. કોણ છે દોસ્તો? હિમ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ ફ્રેન્ડ્સ. લેટ યુ એન્ડ ડેશ ગો ટુ દુબઈ. હવે સ્માર્ટ વર્ક કરવાનું છે, ધ્યાન આપજો. અહીંયા તમને એક શબ્દ ઓલરેડી દેખાય છે. કોણ છે? લેટ. અને મેં તમને પહેલાં શું શીખવાડ્યું કે તમારે ખાલી જગ્યાની પોઝિશન જોવી. ખાલી જગ્યા ક્યાં છે તો જોઈ લો લેટના સાથે કનેક્ટેડ છે કે નહીં. અને લેટના પછી લખેલું પ્રોનાઉન કયું હશે? ઓબ્જેક્ટિવ. તો ફોકસ કરજો. આ જે ખાલી જગ્યા છે એ એન્ડથી યુ સાથે કનેક્ટેડ છે. હવે સર યુ કેમનું ખબર પડે કે કયું પ્રોનાઉન છે? એક કોન્સેપ્ટ આપણો એ લાગુ પડ્યો કે એન્ડથી બંને બાજુ કેવું પ્રોનાઉન જોડાય? સેમ. આ બાજુ સબ્જેક્ટિવ તો આ બાજુ સબ્જેક્ટિવ, આ બાજુ ઓબ્જેક્ટિવ તો આ બાજુ ઓબ્જેક્ટિવ. બટ ધ ક્વેશ્ચન ઇઝ કે આ યુને સબ્જેક્ટિવ કેવું કે ઓબ્જેક્ટિવ? ખ્યાલ કેમ ન આવે? તો પહેલી ટેકનિક કામમાં આવશે. લેટ પછી જે બી પ્રોનાઉન લખો છો એ હંમેશા જિંદગીમાં કયું પ્રોનાઉન થાય છે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. કેમ? કે લેટ એક ક્રિયાપદ છે ને ક્રિયાપદ પછીની જે જગ્યા હોય એને શું કહેવાય? ઓબ્જેક્ટ. એટલા માટે ત્યાં લખેલું પ્રોનાઉન કેવું બને? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે દોસ્ત આ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન બન્યું તો આ બીજું બી કેવું બને? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન જ બને. અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આ બધામાંથી કોણ છે ફ્રેન્ડ્સ? તો એક જ છે, મી. આ સબ્જેક્ટિવ છે, આ સબ્જેક્ટિવ, આ સબ્જેક્ટિવ. આ ત્રણેયમાંથી એકે આવે નહીં. યસ ઓર નો? હવે એક્ઝામમાં જે ભૂલ થાય સ્ટુડન્ટ્સ દ્વારા એ શું છે ખબર છે? એ એવું સમજી લે આનો રાઈટ આન્સર તો મી છે, પણ એનાથી ભૂલ શું થશે? એ એવું સમજે કે આ યુ. ઓકે, વાક્યની શરૂઆતમાં આવ્યું તો લગાવો સબ્જેક્ટિવ.
અને અહીંયા સબ્જેક્ટિવ પ્રોનાઉન મૂકીને આવી જાય. ઠીક છે ફ્રેન્ડ્સ, એવું કરવાનું નથી. ઓલવેઝ ફોલો ધ પ્રોસેસ. પ્રોસેસમાં પહેલાં જોઈ લો લેટ છે એટલા માટે શું આવશે? ઓબ્જેક્ટિવ. આ ક્વેશ્ચનને કરાવતા પહેલાં હું એક ક્લેરિટી આપી દઉં તમને કે આપણી જોડે જેટલા બી સબ્જેક્ટિવ પ્રોનાઉન હતા, આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ. તો આના રિગાર્ડિંગ એક ક્લેરિટી આપું. ક્લેરિટી એવું છે કે જો બહુવચન નામ માટે તમારે કંઈ બી પ્રોનાઉન મૂકવાનું થયું, કેવા નામ માટે? બહુવચન. બહુવચન પહેલાં કહેવાય કોને? તો એકથી વધુ એને શું કહેવાય? બહુવચન. એકથી વધારેને. તો બહુવચન નામ માટે તમારે લાઈફમાં ક્યારેય બી પ્રોનાઉન મૂકવાની જરૂર પડી તો ફ્રેન્ડ્સ લાઈફ ટાઈમ માટે યાદ રાખજો, હંમેશા જે પ્રોનાઉન આવશે ને એ હશે ધે. કોણ હશે? ધે. તો ધેની જ લાઈન ઓપન થાય. આઈની લાઈન બી ઓપન ના થાય, વીની બી ના થાય, યુની બી ના થાય, હી, શી, ઇટ કસાની ના થાય. યસ ઓર નો? તો કોની લાઈન ઓપન થાય? ધેની. હવે ધેની આખી લાઈન આપણને આવડવી જોઈએ. આ જે ધે લખ્યું એ કોણ છે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. એનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન લખવાની જરૂર પડે તો ધેમ. એનું પોઝેસિવ એડજેક્ટિવ લખવાની જરૂર પડે તો ધેર. તો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એક બે બહુવચન નહીં, નાઉન નહીં, દરેકે બહુવચન નાઉન માટે હંમેશા પ્રોનાઉનમાં કોની લાઈન ઓપન થશે? ધેની. તો સબ્જેક્ટિવ પ્રોનાઉન ધે, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ધેમ, પોઝેસિવ એડજેક્ટિવ ધેર. યસ ઓર નો? તો આ એક પોઈન્ટ સારો છે અને યાદ રાખજો, આ ઘણી જગ્યાએ કામમાં આવશે. ક્લિયર છે? તો વન્સ અગેન, દરેક બહુવચન નામ માટે કયું પ્રોનાઉન લાઈન ખુલે? ધેની. ધે, ધેમ, ધેર. ધે સબ્જેક્ટિવ, ધેમ ઓબ્જેક્ટિવ, ધેર પોઝેસિવ એડજેક્ટિવ. તો ફોકસ. રાધા એન્ડ કૃષ્ણ, હું રાખું જેથી કરીને તમને ખ્યાલ આવે. રાધા એન્ડ કૃષ્ણ આર સો ક્લોઝ ધેટ ડેશ કેન નોટ બી સેપરેટેડ. તો ફોકસ કરો. પહેલું આપણું જે સ્ટેપ છે એ સ્ટેપ શું કહેશે કે લેટ. લેટના પછી ખાલી જગ્યા છે. તો જુઓ, આ ખાલી જગ્યા કે લેટના પછી છે? ના, લેટના પછી તો લાગી નહીં. ઠીક છે. હવે બીજું સ્ટેપ. પહેલી કન્ડિશન ફેલ થઈ ગઈ આપણી. બીજી કન્ડિશન, ખાલી જગ્યા પછી લખેલા શબ્દને ચેક કરો. પૂછો નામ છે કે નહીં? તો ખાલી જગ્યા પછી લખેલો શબ્દ કેન છે. તો કેન કોઈ નામ છે? ના, નામ તો નથી. તો એ શબ્દને પ્રેમથી શું પૂછવાનું? એ શબ્દને પૂછો કે ભાઈ તું ક્રિયાપદ છે કે નહીં. જો ક્રિયાપદ હશે તો એ ખાલી જગ્યાને ક્યાંની ખાલી જગ્યા કહેવાશે? ક્રિયાપદની પહેલાં. જો એ શબ્દ ક્રિયાપદ નહીં હોય તો એ ખાલી જગ્યાને ક્યાંની ખાલી જગ્યા કહેવાશે? ક્રિયાપદની પછી. તો ધ્યાન આપજો. ઇંગ્લિશ લેંગ્વેજમાં દોસ્તો તમને ખ્યાલ હશે કે કેન જે છે ને એ મોડલ સપોર્ટિંગ વર્બ છે અને કેન એક ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ. તો આ જે ખાલી જગ્યા પછી લખેલો જે શબ્દ છે એ કોણ બન્યો? ક્રિયાપદ. તો આ ખાલી જગ્યાની પોઝિશનને કોની પોઝિશન કહેવાય? ક્રિયાપદની પહેલાં. કોની કહેવાય? ક્રિયાપદની પહેલાં. અને ક્રિયાપદની પહેલાં હંમેશા કયું પ્રોનાઉન આવે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. કયું? સબ્જેક્ટિવ. તો આ બંનેમાં સબ્જેક્ટિવ પ્રોનાઉન કયું છે? તો આ ચારે ચારમાં સબ્જેક્ટિવ પ્રોનાઉન બે છે. એક છે વી અને એક છે ધે. તો આ બે ઓપ્શન તો નીકળી ગયા. હવે પ્રશ્ન એ થાય કે સર ધે મૂકવું કે વી મૂકવું? તો સિમ્પલ, તમે કયા નામ માટે મૂકવા જાઓ છો સર્વનામ? તો તમને ખ્યાલ છે કે કોઈ બી નામ કેટલી વખત વપરાશે? માત્ર ને માત્ર એક જ વખત. ફરીથી સેમ નામનું રિપીટેશન ઇંગ્લિશ ભાષામાં શક્ય નથી. તો અહીંયા કયા નામ લખ્યા છે? રાધા એન્ડ કૃષ્ણ. એક નામ છે કે બે નામ? બે નામ. એટલે એકથી વધારે. એકથી વધારે એટલે કેવું થઈ ગયું? બહુવચન. અને બહુવચન માટે જ્યારે બી લખવાની જરૂર પડે ત્યારે કઈ લાઈન ઓપન થાય? ધે, ધેમ, ધેર. તો અહીંયા વી ક્યારે આવશે નહીં, એટલા માટે શું આવશે? ધે. તો અહીંયા રાઈટ આન્સર શું બનશે? ધે. યસ ઓર નો? ઓકે, તમને આ ખબર પડવી જોઈએ કે આ ક્રિયાપદ છે. ઠીક છે ને? ઓકે, નેક્સ્ટ ફ્રેન્ડ્સ. માયા વોઝ પ્લેઇંગ વિથ અ ફૂટબોલ ડેશ કિક ડેશ ઓવર ધ ફેન્સ. સી, આને છે ને લાઇટલી ના લેતા. આ ચિહ્નને, આ ચિહ્ન જે છે ને એને કહેવાય ફૂલ સ્ટોપ અને એ બહુ મોટો રોલ પ્લે કરે છે ઇંગ્લિશ લેંગ્વેજમાં. એ ફૂલ સ્ટોપ આવ્યું તેનો એ થશે કે ત્યાં વાક્ય પૂરું થઈ ગયું છે. હવે આ દોસ્તો નવું વાક્ય થયું. ઠીક છે. હવે ફોકસ કરો. આ ખાલી જગ્યાને દેખો લેટના પછી લખી છે? ના, તો લેટના પછી ખાલી જગ્યા નથી એટલે પહેલી કન્ડિશન ફેલ. હવે ખાલી જગ્યા પછી લખેલા શબ્દને પૂછો તું નામ છે કે નહીં? તો સિમ્પલ, કિક. કિકનો અર્થ થાય દોસ્તો લાત મારવી. તો આ કોઈ નામ નથી, આ છે ક્રિયા દર્શાવતો શબ્દ અને ક્રિયા દર્શાવતો શબ્દને આપણે શું કહીએ છીએ? ક્રિયાપદ. તો આ બની ગયું આપણા માટે કોણ? ક્રિયાપદ. તો આ ક્રિયાપદ બને તો આ જગ્યાને કઈ જગ્યા કહેવાય? ક્રિયાપદની પહેલાં. અને ક્રિયાપદની પહેલાં જો જગ્યા હોય તો જવાબ કયું પ્રોનાઉન આવે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. કયું પ્રોનાઉન? સબ્જેક્ટિવ પ્રોનાઉન. તો આ બધા સબ્જેક્ટિવ પ્રોનાઉન છે. જુઓ, હી,
યુ, શી, દે. હવે પ્રશ્ન એ થાય કે સર મૂકવું કયું? તો સિમ્પલ જોઈ લો કયા નામના રિપીટેશનને રોકવાનું છે. કોણ કિક મારે છે? તો કોણે કિક મારી હતી? માયા. તો બસ માયા ફરીથી અહીંયા લખાશે નહીં. કેમ? કે માયા નામ ઓલરેડી અહીંયા લખેલું છે. તો માયા નામ માટે સર્વનામ એટલે કે પ્રોનાઉન વિચારો. તો માયા નામનું પ્રોનાઉન તમારે નીકાળવું હોય તો માયા નામ પરથી કેવા છે? ફિમેલ. અને ફિમેલ માટે દોસ્તો સબ્જેક્ટિવ પ્રોનાઉન આવશે. કોણ? શી. સી વાળો એક જ ઓપ્શન છે, એટલે માટે તમારો રાઈટ આન્સર મળી ગયો. બીજા બધા કોઈ ઓપ્શન આવશે નહીં. કન્ફર્મ છે? તો સર પાછળની ખાલી જગ્યા બી અમારે ચેક કરવી હોય તો જોઈ લો. આ જે કિક મારવાની ક્રિયા હતી એ કિક મારવાની ક્રિયા કોના ઉપર થઈ? શેના ઉપર થઈ? તો માયા કોની સાથે રમી રહી હતી? ફૂટબોલ સાથે. તો માયા ઓબ્વિયસલી કોને કિક મારી હશે? ફૂટબોલને. તો ફૂટબોલ અહીંયા ફરીથી લખાશે ના, સેમ નામ લખાશે નહીં. તો ફૂટબોલની જગ્યાએ તમારે લખવું પડશે સર્વનામ. અને ફૂટબોલ એક નિર્જીવ છે, નોન લિવિંગ છે, તો એના માટે જે પ્રોનાઉન આવશે એ કયું આવશે ફ્રેન્ડ્સ? ઓબ્જેક્ટિવ પ્રોનાઉનમાં તમે શું લખશો? ઇટ. શું લખશો? ઇટ. એટલા માટે ફ્રેન્ડ્સ અહીંયા આન્સર શું આવશે? ઇટ આવશે. કન્ફર્મ છે? તો યાદ રાખજો. નેક્સ્ટ, નીરવ એન્ડ ડેશ સ્ટડી ટુગેધર. વન્સ અગેન ખાલી જગ્યા ઉપર ફોકસ કરો. ક્યાં છે? અલર્ટ. આઈ રહી ખાલી જગ્યા. આ શું લેટના પછી છે? ના, લેટના પછી તો નથી. પણ અહીંયા કંઈક શબ્દ તમને દેખાઈ ગયો. કોણ દેખાઈ ગયો? એન્ડ. કોણ દેખાયું? એન્ડ. અને એન્ડ કન્જક્શનની મેં તમને વાત કરી હમણાં જ કે એન્ડ કન્જક્શન કેવું છે કે બંને બાજુ કેવી વસ્તુને જોડશે? સેમ. તો જો આ બાજુ સબ્જેક્ટ હશે તો આ બાજુ બી સબ્જેક્ટ, આ બાજુ ઓબ્જેક્ટ તો આ બાજુ બી ઓબ્જેક્ટ, આ બાજુ પોઝેસિવ તો આ બાજુ બી પોઝેસિવ. તો ધ્યાનથી દેખો, આ એન્ડથી આ સાઈડ જે જોડાયું છે એ કોણ છે? નીરવ. એક નામ છે. હવે એ નામ ક્યાં લખ્યું છે? વાક્યની શરૂઆતમાં છે કે વાક્યના એન્ડમાં? તો ઓબ્વિયસ વાળી વાત છે, વાક્યની શરૂઆતમાં. અને તમને ખ્યાલ છે કે વાક્યની શરૂઆત એ કોની જગ્યા થાય? સબ્જેક્ટની. કોની? સબ્જેક્ટની. તો આ સાઈડ મારે જે પ્રોનાઉન લખવાનું થાય એ બી કયું પ્રોનાઉન થાય? સબ્જેક્ટિવ. તો આ બધામાં સબ્જેક્ટિવ પ્રોનાઉન કયું છે ફ્રેન્ડ્સ? એક જ છે. કોણ? આઈ. કોણ છે? આઈ. તો ધ્યાન આપજો. ડન. એટલે તમારે બીજી રીતે જોવું હોય તો તમને બીજી રીત બી શીખવાડી દઉં, તો ધ્યાન આપો. આ જે ખાલી જગ્યા છે, ખાલી જગ્યા કંઈ લેટના પછી નથી. તો તમે ખાલી જગ્યા પછીનો શબ્દ ચેક કરશો. એ શબ્દ દેખો કોણ છે? નામ છે? ના. સ્ટડી એટલે તો શું થાય? ભણવું. તો ક્રિયાપદ છે. તો ખાલી જગ્યા ક્યાં થઈ? ક્રિયાપદની પહેલાં. ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા કોને કહેવાય? સબ્જેક્ટ. તો એટલા માટે બી કયું પ્રોનાઉન આવે? સબ્જેક્ટિવ. બંને ટેકનિક આપણને આવડવી જોઈએ. નેક્સ્ટ, ઓનલી યુ એન્ડ ડેશ કેન સોલ્વ ધીસ એક્ઝામ્પલ. વન્સ અગેન ફોકસ. પહેલાં તો જુઓ ખાલી જગ્યા શું લેટના પછી છે? તો ઓબ્વિયસલી તમને દેખાશે કે લેટના પછી ખાલી જગ્યા આપણા જોડે છે નહીં. જો લેટના પછી હોત તો હું શું મૂકી દેતો? ઓબ્જેક્ટિવ. તો લેટના પછી તો ખાલી જગ્યા નથી, એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન તો આવશે નહીં. પહેલો પોઈન્ટ ક્લિયર. બીજા પોઈન્ટ ઉપર જઈએ. ખાલી જગ્યા પછી લખેલા શબ્દને ચેક કરો. પૂછો નામ છે કે ક્રિયાપદ? તો ફ્રેન્ડ્સ કેનને જોઈને ખ્યાલ આવે કે આ ઇંગ્લિશ ભાષામાં કોનું કામ કરે છે? ક્રિયાપદનું. તો તમારા જોડે ખાલી જગ્યા પછી આપેલો શબ્દ છે ક્રિયાપદ. અને ક્રિયાપદ આપે તો આ જગ્યાને કોની જગ્યા કહેવાય? ક્રિયાપદની પહેલાં. અને ક્રિયાપદની પહેલાં એટલે કઈ? સબ્જેક્ટિવ. તો આ બધામાં સબ્જેક્ટિવ પ્રોનાઉન કયું? આઈ. કોણ છે? આઈ. ને બીજી રીતે તમે જોવા જાઓ તો બી તમને આવડવું જોઈએ કે તમારી નજર અહીંયા પડે એન્ડ ઉપર. ને એન્ડ હંમેશા કેવી વસ્તુને જોડે? સેમ. તો આ જે યુ છે એ સબ્જેક્ટિવ છે કે ઓબ્જેક્ટિવ? તો સિમ્પલ. જો વાક્યની શરૂઆતમાં લખ્યું તો સબ્જેક્ટિવ, વાક્યના એન્ડમાં લખ્યું તો ઓબ્જેક્ટિવ. તો આ યુ વાક્યની શરૂઆતમાં છે તો સબ્જેક્ટિવ બને, તો આ બી શું બને? સબ્જેક્ટિવ. સબ્જેક્ટિવમાં શું આવે? આઈ. હું તમને બે ટેકનિક સમજાવું છું, તમને જે અનુકૂળ પડે એ એપ્લાય કરવાની. બટ ઓલવેઝ ફોલો ધ સ્ટાન્ડર્ડ ટેકનિક. ઠીક છે? જે પ્રોસેસવાળી ટેકનિક છે ને એ સ્ટાન્ડર્ડ છે, એને ફોલો કરાય. ધ ટીચર ફોરબેડ યુ એન્ડ ડેશ ટુ પ્લે ઇન ધ સન. તો ફોકસ. આ ખાલી જગ્યા આવી. હવે શું આ લેટના પછી ખાલી જગ્યા છે? ના. તો એને છોડી દો. હવે આ ખાલી જગ્યા પછી લખેલો તરત જ શબ્દ ચેક કરવાનો. આખું બધા શબ્દ નહીં, ખાલી એકમાત્ર શબ્દ ચેક કરવાનો. આ શબ્દને પૂછો કે ભાઈ તું કોઈ નામ છે? તો આ કોઈ નામ તો નથી. હવે વિચારો, આ શબ્દને પૂછો કે ભાઈ તું કોઈ ક્રિયા દર્શાવે છે? તો ટુ કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ નથી, એટલે ક્રિયાપદ નથી. તો જો શબ્દ ક્રિયાપદ ના હોય તો, જો શબ્દ ક્રિયાપદ ના હોય તો એ જે જગ્યા છે એને કોની જગ્યા કહેવાય? ક્રિયાપદની પછી ખાલી જગ્યા કહેવાય. કઈ? ક્રિયાપદની પછી ખાલી જગ્યા કહેવાય. ને ક્રિયાપદની પછી ખાલી જગ્યા એટલે કયું પ્રોનાઉન ફ્રેન્ડ્સ? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. કયું? ઓબ્જેક્ટિવ. એટલા માટે ફ્રેન્ડ્સ અહીંયા કયું પ્રોનાઉન આવશે? ઓબ્જેક્ટિવ. તો આ બધામાં ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કોણ છે? મી છે.
કોણ છે ઓફિસર્સ? મી. ધ્યાન આપજો. અને બીજું સિમ્પલ કરીને કહું તો બી તમને ખબર પડી જોઈએ. ફોરબેડનો અર્થ થાય ના પાડવી એટલે કે રોકવા. ઠીક છે. તો ધ ટીચર ફોરબેડ યુ એન્ડ ડેશ. તો આ ક્રિયા દર્શાવતો શબ્દ, ક્રિયાપદની પછી જે જગ્યા છે ઓબ્જેક્ટની હોય. આ એન્ડથી જોડાયું તો આ ઓબ્જેક્ટ બને, તો આ બી કોણ બને? ઓબ્જેક્ટ. ને ઓબ્જેક્ટ કોણ છે? મી. હજુ કહું છું, લાસ્ટ 2 સેશન કમ્પલસરી જોવા જરૂરી છે, તો જ તમને આ સેશનની એક્સરસાઇઝમાં ખબર પડશે. તમે એવું ઈચ્છો છો કે સીધી એક્સરસાઇઝમાં ખબર પડે, તો ઇટ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ. ઠીક છે, પ્રેક્ટિકલી પોસિબલ નથી. યુ એન્ડ આઈ મસ્ટ ઓબે ડેશ પેરેન્ટ્સ. તો ધ્યાન આપજો. ખાલી જગ્યા આઈ, પ્રોસેસને ફોલો કરો. લેટ પછી છે ના. ખાલી જગ્યા પછી લખેલો શબ્દ ચેક કરો. પૂછો નામ છે કે નહીં? પેરેન્ટ્સ, માતા પિતા. નામ છે તો આ કન્ડિશન ફોલો થઈ ગઈ. ખાલી જગ્યા પછી લખેલો શબ્દ શું હોય? નામ. તો જવાબ કોણ આવશે? પોઝેસિવ એડજેક્ટિવ. તો સિમ્પલ, પોઝેસિવ એડજેક્ટિવને પકડો. તો આમાંથી પોઝેસિવ એડજેક્ટિવ કોણ છે? તો આ નથી, આ નથી, આ નથી. તો કોણ આવે? આવડ. ક્લિયર થાય છે આ બધા પોઈન્ટ્સ? જો તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા હોય તો તમે મેક્સિમમ લાઇક કરો સેશનને અને શેર કરો પોતાના ફ્રેન્ડ્સ સાથે. નિશા ઇઝ એન ઓનેસ્ટ ઓફિસર. એવરીબડી રિસ્પેક્ટ્સ ડેશ. ફર્સ્ટ તમારા માઇન્ડમાં એક આન્સર વિચારી લો આનો, કે તમે શું આન્સરમાં ટીક કરતા. ચેક ઇટ. નક્કી કરી લીધો પોતાની રીતે આન્સર? ઓકે. તો હવે ધ્યાન આપો. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીએ. તો પહેલું શું જોવાનું કે ખાલી જગ્યા જોઈ લો. શું લેટના પછી છે? તો લેટના પછી તો ખાલી જગ્યા નથી. બીજું, ખાલી જગ્યા પછી કોઈ નામ છે? નામ તો શું, કોઈ શબ્દ જ નહીં આપેલો. કોઈ શબ્દ આપ્યો જ નથી તો ચેક જ ના કરાય. તો દોસ્તો આ જે જગ્યા છે ને, કે જ્યારે કોઈ શબ્દ જ ના હોય તો એને કહેવાય ક્રિયાપદની પછી જગ્યા. ક્યાં? ક્રિયાપદની પછી ખાલી જગ્યા. તો ક્રિયાપદની પછી ખાલી જગ્યા હોય તો દોસ્તો એમાં કયું પ્રોનાઉન આવે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આ બધામાં કોણ છે? તો હર છે. કોણ છે? હર. ને તમને થોડું ઘણું ઇંગ્લિશ આવડતું હોય તો ખ્યાલ આવે કે રિસ્પેક્ટ્સનો અર્થ શું થાય? ઇજ્જત કરવી. તો દોસ્તો એક ક્રિયા છે ને, ક્રિયાની પછી જગ્યા કોની હોય? ઓબ્જેક્ટની. એટલા માટે કયું પ્રોનાઉન આવે? ઓબ્જેક્ટિવ. નેક્સ્ટ, સી ગેવ મી અ બુક. એણીએ મને એક બુક આપી હતી. એન્ડ ડેશ વોઝ રિટર્ન ટુ હર લેટર. તો ધ્યાન આપજો. પહેલાં જુઓ, ખાલી જગ્યા શું લેટના પછી છે? તો ના. તો પહેલી મેટર્ન તો ગઈ. બીજું, ખાલી જગ્યા પછી લખેલો શબ્દ ચેક કરો. પૂછો કોઈ નામ છે? ના. તો બીજી કન્ડિશન બી ગઈ. હવે શું કરવાનું? ખાલી જગ્યા પછી નામ ના હોય તો પછી ખાલી જગ્યા પછી તરત જ આપેલા શબ્દને પાછું ચેક કરો. ખાલી જગ્યા પછી આપેલા શબ્દને પાછા ચેક કરો અને એ શબ્દને પૂછો કે તું ક્રિયાપદ છે કે નહીં. તો ધ્યાન આપજો, એ જે શબ્દ છે વોઝ, અને વોઝ ઇંગ્લિશ ભાષામાં કોણ છે ફ્રેન્ડ્સ? ક્રિયાપદ. કોણ છે? ક્રિયાપદ. તો એ જે ખાલી જગ્યા બને એને ક્યાં કહેવાય? ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા. ને ક્રિયાપદની પહેલાં એટલે કયું આવશે? સબ્જેક્ટિવ. તો વિચારો, અહીંયા તો આ સબ્જેક્ટિવ નથી, આ નથી, બે વધ્યા ને, હી અને ઇટ. પૂછો કે કયા નામ માટે તમારે સબ્જેક્ટિવ પ્રોનાઉન લખવાનું હતું? તો સી ગેવ મી અ બુક. એને મને એક બુક આપી હતી. એન્ડ ડેશ વોઝ રિટર્ન ટુ હર લેટર. શું રિટર્ન કરવાની વાત ચાલી રહી છે? તો એને મને બુક આપી હોય તો એને રિટર્ન બી બુક જ આપું ને. હા, તો બુક રિટર્ન કરવાની વાત કરવામાં આવે છે ને, બુક માટે હી લખાય નહીં, બિકોઝ બુક એક નોન લિવિંગ નિર્જીવ વસ્તુ છે. એટલા માટે શું આવશે? ઇટ આવશે. સમજો, ટ્રિકી ક્વેશ્ચન છે આ બહુ સારો ક્વેશ્ચન છે. ઉતાવળમાં તમે હી લખીને આવો, પણ શું પાછું આપવાની વાત થાય છે? બુક. બુક માટે શું આવશે? ઇટ. આઈ લાઈક ટુ સ્પેન્ડ ટાઈમ વિથ ડેશ ફ્રેન્ડ્સ. તો સિમ્પલ, ખાલી જગ્યા છે એ કોઈ લેટના પછી છે? ના. તો ખાલી જગ્યા પછી લખેલો શબ્દ ચેક કરો. પૂછો નામ છે? હા. તો નામ હોય તો જવાબમાં શું આવશે? પોઝેસિવ એડજેક્ટિવ. ને પોઝેસિવ એડજેક્ટિવ આ બધામાં એક જ છે. કોણ છે દોસ્તો? માય. ડન. ઘણા બધા લોકોને એવું થતું હશે તો સર આ માઇન શું છે? માઇન એક અલગ પાર્ટ છે દોસ્તો, એને કહેવાય પોઝેસિવ પ્રોનાઉન. શું કહેવાય? પોઝેસિવ પ્રોનાઉન. અત્યારે આપણે એની ડિસ્કશન કરી રહ્યા નથી, એના માટેના નિયમો અલગ હોય છે, તો એ અત્યારે જવાબ બનશે બી નહીં. તો વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? ઓપ્શન નંબર સી. મેની પીપલ એચીવ ડેશ ગોલ ઇન લાઈફ. અહીંયા ફૂલ સ્ટોપ નથી. હા, સો મેની પીપલ એચીવ ડેશ ગોલ ઇન લાઈફ. તો ફોકસ કરો. પૂછો ખાલી જગ્યા ક્યાં છે?
તો શું લેટના પછી છે? ના. ખાલી જગ્યા પછી જુઓ ગોલ લખ્યું છે, એને પૂછો તું નામ છે કે નહીં, તો ગોલ એટલે કે ધ્યેય એક નામ છે. નામ હોય તો દોસ્તો હંમેશા કોણ આવશે? પોઝેસિવ એડજેક્ટિવ. ને આ બધામાં પોઝેસિવ એડજેક્ટિવ 2 છે. એક છે હીઝ, 3 છે હીઝ, હર અને ધેર. હવે ફોકસ કરો હીઝ, હર, ધેર એમાંથી કયું પોઝેસિવ એડજેક્ટિવ મૂકવું? આ હર દોસ્તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન બી થાય ને પોઝેસિવ એડજેક્ટિવ બી થાય. આ બી પોઝેસિવ એડજેક્ટિવ ને આ બી પોઝેસિવ એડજેક્ટિવ. કોની વાત ચાલે છે? કોણ ગોલ એચીવ કરશે? તો કોણ એચીવ કરશે? મેની પીપલ. તો પીપલ એક વચન નામ છે કે બહુવચન? બહુવચન. પીપલનો અર્થ થાય લોકો. લોકો એક વચનને ના કહેવાય, લોકોને કેવું કહેવાય? બહુવચન. અને બહુવચન નામ માટે એક જ પ્રોનાઉનના દરવાજા ખુલે એ કોણ છે? દે, ધેમ, ધેર. કોણ છે ઓફિસર્સ? દે, ધેમ, ધેર. તો અહીંયા હીઝ નહીં આવે, હર નહીં આવે, એક જ આન્સર આવશે કોણ? ધેર. યસ ઓર નો? ઓકે, ધ્યાન આપજો. whom do you want to see? મેં તમને જ્યારે પહેલા દિવસે કોન્સેપ્ટ શીખવાડ્યા ત્યારે મેં તમને શીખવાડ્યું હતું કે ઇંગ્લિશ લેંગ્વેજમાં whoથી પ્રશ્ન પૂછાય તો હંમેશા આવશે જવાબ સબ્જેક્ટ. વોટ અથવા whomથી પ્રશ્ન પૂછાય તો હંમેશા આવશે દોસ્તો ઓબ્જેક્ટ. તો એક કોમન સેન્સ લગાવો. અહીંયા પ્રશ્ન શેનાથી પૂછાયો છે? whomથી. અને whom દોસ્તો કોને બતાવે છે? ઓબ્જેક્ટને. તો આપણા આન્સરમાં ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આવવું જોઈએ. તો આ સી સબ્જેક્ટિવ છે, આપણે જોઈએ કેવું? ઓબ્જેક્ટિવ. તો નથી, કેન્સલ. હી ઓબ્જેક્ટિવ નથી, શી ઓબ્જેક્ટિવ નથી, અહીંયા હર છે ને અહીંયા હિમ છે. બીજું ઓરથી કનેક્ટેડ બંને વસ્તુ કેવી છે? સેમ. પણ આપણે કોની ડિમાન્ડ હતી? ઓબ્જેક્ટની. એટલા માટે કયો આન્સર આવ્યો? હર ઓર હિમ. યસ ઓર નો? બટ આ કોન્સેપ્ટ મેં તમને કયા લેક્ચરમાં શીખવાડેલો છે? તો આનાથી સેકન્ડ લાસ્ટ લેક્ચરમાં આપણે આ કોન્સેપ્ટ શીખેલા છે, જે તમને યાદ હોવો જોઈએ. તો આના પહેલાં જે મેં લાસ્ટ 2 સેશન્સ લીધા છે એ લાસ્ટ 2 સેશનને કમ્પલસરી તમારે જોવું જરૂરી છે. ત્યારે જ તમને આ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આવડે. લેટ મી ટ્રાય ડેશ કાર પ્લીઝ. તો ફોકસ. તો શું આ ખાલી જગ્યા શું લેટના પછી છે? ના. આને લેટના પછી ના કહેવાય, કારણ કે લેટના પછી તો તમે લખીને આપ્યું શું? મી. તો આ ખાલી જગ્યા લેટના પછી નથી. સેકન્ડ થિંગ, ખાલી જગ્યા પછી લખેલો શબ્દ ચેક કરો. કોણ છે? કાર. કાર નામ છે કે નહીં? ઓબ્વિયસ વાળી વાત છે, નામ છે. તો નામ હોય તો દોસ્તો આન્સર હંમેશા કોણ આવશે? પોઝેસિવ એડજેક્ટિવ. તો આ બધામાં પોઝેસિવ એડજેક્ટિવ કોણ છે? યોર. કોણ છે ફ્રેન્ડ્સ? યોર. ધેટ ડોગ ઇઝ પ્લેઇંગ વિથ ડેશ ટેલ. તો ખાલી જગ્યા પછી જોઈ લો. આ કોઈ લેટના પછી ખાલી જગ્યા છે? ના. તો ખાલી જગ્યા પછી શબ્દ જુઓ. ટેલ નામ છે કે નહીં? ઓબ્વિયસ વાળી વાત છે, નામ હોય તો દોસ્તો શું આવે? પોઝેસિવ એડજેક્ટિવ. પરંતુ અહીંયા વાત કોની છે? કોની પૂંછડીથી રમે છે? તો દોસ્તો કોની વાત થઈ રહી છે? ડોગ. તો ડોગ માટે પોઝેસિવ એડજેક્ટિવ હીઝ લખાશે નહીં. આ પોઝેસિવ એડજેક્ટિવ નથી, આ નથી, તો કોણ આવશે? ઇટ્સ. કોણ આવશે? ઇટ્સ. માણસ હોય તો જ જેન્ડર વિચારવાનું, બાકી માણસ સિવાયની કોઈની બી વાત છે ફ્રેન્ડ્સ તો હંમેશા સબ્જેક્ટિવ પ્રોનાઉન ઇટ, પોઝેસિવ પ્રોનાઉન ઓબ્જેક્ટિવ પ્રોનાઉન બી ઇટ ને પોઝેસિવ એડજેક્ટિવ ઇટ્સ. સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ને પોઝેસિવ એડજેક્ટિવ. ડન. તો અહીંયા ઇટ્સ આવશે. નેક્સ્ટ, હિઝ ઓપિનિયન ઓલ્સો બાઇન્ડ્સ ડેશ બોથ. બોથનું ગુજરાતી થાય ફ્રેન્ડ્સ બંને. શું થશે? બંને. તો ધ્યાન આપજો. શું લેટના પછી ખાલી જગ્યા છે? તો ના. ખાલી જગ્યા પછી લખેલો શબ્દ પૂછો. આ કોઈ નામ છે? તો બંને કોઈનું નામ હોય નહીં. થર્ડ પોઝિશન, ખાલી જગ્યા પછી લખેલા શબ્દને પૂછો તો કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ છે? ક્રિયાપદ છે? તો ના. તો જો એ ક્રિયાપદ બી ના બને તો એ કઈ ખાલી જગ્યા કહેવાય? ક્રિયાપદની પછી ખાલી જગ્યા કહેવાય નહીં. ક્રિયાપદની પછી ખાલી જગ્યામાં કોણ આવશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. તો આ બધામાંથી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કોણ છે? આ નથી, આ નથી, આ નથી. કોણ છે? બસ. યસ ઓર નો? તો પ્લીઝ ફોકસ. રેખાંકિત શબ્દને બદલે યોગ્ય સર્વનામ પસંદ કરો. મેહુલ ઇઝ ડુઈંગ હોમવર્ક. તો મેહુલની જગ્યાએ પ્રોનાઉન મૂકવાનું છે. તો મેહુલ ક્યાં બેઠો છે જોઈ લો. સબ્જેક્ટની સ્થાને. તો સબ્જેક્ટના સ્થાને મેહુલ માટે શું મુકાશે? સબ્જેક્ટિવ પ્રોનાઉન. એ સબ્જેક્ટિવ પ્રોનાઉન કોણ છે? હી. ધ ફાર્મર્સ આર ગોઈંગ ટુ ધેર ફાર્મ્સ. તો ખાલી જગ્યા જે છે તમને અંડરલાઇન કરીને જે આપીને ત્યાં આગળ તમારે પ્રોનાઉન મૂકવાનું છે. તો ફાર્મર્સ માટે પ્રોનાઉન મૂકવાનું છે. ફાર્મર્સ ક્યાં લખેલા છે? સબ્જેક્ટમાં છે કે ઓબ્જેક્ટમાં?
તો ફોકસ કરો ક્યાં છે સબ્જેક્ટમાં. પ્લસ ફાર્મર્સ કેવું નામ છે, સિંગ્યુલર કે પ્લુરલ? તો ફાર્મર્સનું ગુજરાતી થાય ખેડૂતો, તો એ કેવું નામ થાય? પ્લુરલ. ને પ્લુરલ નામ માટે મૂકવું હોય તો મેં તમને હમણાં શીખવાડ્યું, પ્લુરલ નામ માટે હંમેશા પ્રોનાઉન કયું આવશે? ધે. સબ્જેક્ટિવ મૂકવું છે એટલા માટે ધે, ઓબ્જેક્ટિવ મૂકવું તો ધેમ, પોઝેસિવ એડજેક્ટિવ મૂકવાનું થાય તો ધેર. તો અહીંયા આન્સર શું આવશે? ધે. લુક એટ ધ પિક્ચર, હાઉ બ્યુટિફુલ ડેઝ ઇઝ. તો વન્સ અગેન, લેટના પછી ખાલી જગ્યા છે? ના. ખાલી જગ્યા પછી લખેલા શબ્દને ચેક કરો, પૂછો કોઈ નામ છે? ના. પૂછો ક્રિયાપદ છે? તો કે હા ક્રિયાપદ છે. તો ક્રિયાપદની પહેલાં ખાલી જગ્યા થઈ, ક્રિયાપદની પહેલાં કયું આવે? સબ્જેક્ટિવ. તો આ સબ્જેક્ટિવ નથી, આ નથી, બે વધ્યા. પણ તમે કોની વાત કરી રહ્યા છો? તો એ તમને ક્યાંક ને ક્યાંક લખીને આપેલો છે. લુક એટ ધ પિક્ચર, તમે વાત કોની કરો છો? પિક્ચર. અને પિક્ચર એક નોન લિવિંગ છે ને નોન લિવિંગ માટે દોસ્તો હંમેશા કોણ આવે? ઇટ જ. કન્ફર્મ? Because Jinav and Jigar like video game. Dash play it every night. Focus. ફૂલ સ્ટોપ આવ્યું એટલે ત્યાંથી વાક્ય પૂરું. ઠીક છે. હવે આ ખાલી જગ્યા શું લેટના પછી છે? ના. ખાલી જગ્યા પછી લખેલો શબ્દ પૂછો નામ છે? તો પ્લે કોઈ નામ નથી. તો પૂછો એને કોઈ ક્રિયાપદ છે કે નહીં? તો હા, પ્લે એટલે રમવું ક્રિયાપદ છે. તો આ જગ્યાને કઈ જગ્યા કહેવાય? ક્રિયાપદની પહેલાં. ને ક્રિયાપદની પહેલાં કોની જગ્યા હોય? સબ્જેક્ટની. પણ તમારે કયા નામ માટે સબ્જેક્ટિવ પ્રોનાઉન મૂકવું છે? કયા નામ માટે? તો જીનવ એન્ડ જીગર. અને જીનવ એન્ડ જીગર માટે સબ્જેક્ટિવ પ્રોનાઉન દોસ્તો આવશે ધે. અહીંયા ટાઈપિંગ એરર છે, અહીંયા આન્સર શું આવશે? ધે. કન્ફર્મ? બિકોઝ જીનવ અને જીગર કેવા થયા? બે વ્યક્તિ. બે વ્યક્તિ એટલે સિંગ્યુલર કે પ્લુરલ? પ્લુરલ. પ્લુરલ માટે સબ્જેક્ટિવ પ્રોનાઉન ધે, ઓબ્જેક્ટિવ ધેમ, પોઝેસિવ એડજેક્ટિવ ધેર. દેટ્સ વાય વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? ત્યાં તમે કરેક્શન કરી લેજો, ત્યાં ઓપ્શન ધે માનજો. સો થેન્ક યુ વેરી મચ ગાઈસ. આપણે જે ચેપ્ટર ભણ્યા સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અને પોઝેસિવ એડજેક્ટિવ, એના રિગાર્ડિંગ અત્યાર સુધી જેટલા બી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એની આપણે પ્રેક્ટિસ કરી છે. આ સેશન મેં તમને ટોટલ 25 ક્વેશ્ચન્સની એક્સરસાઇઝ કરાવી અને એના પહેલાં બી મેં તમને કોન્સેપ્ટ સમજાયેલા છે. પણ તમારે એકદમ સોલિડ ને કોન્ક્રીટ ઇંગ્લિશ કરવું હોય તો આના લાસ્ટ જે સેશન છે, આની પહેલાંના 2 સેશન એ કમ્પલસરી જોઈ લેવા અને પછી જ આ એક્સરસાઇઝ પોતાની જાતે સોલ્વ કરવી તો તમને વધારે આવડશે. ઠીક છે. થેન્ક યુ વેરી મચ. મળીએ દોસ્તો નેક્સ્ટ સેશનમાં. ટિલ દેન બાય, ટેક કેર.